નમસ્કાર વિદ્યાર્થી અને વાલીગણ, સ્વાગત છે તમારું એજ્યુકેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજનો વિડીયો કોઈ અપડેટ પર નથી, પરંતુ આજનો વિડીયો એ સ્કોલરશિપની માહિતી જે ફ્રી સિપ કાર્ડ યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તો તમામ જે કેટેગરી છે, ઓપન કેટેગરી, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી, એસટી, તમામ કેટેગરીવાળા સ્ટુડન્ટને ખબર હશે કે આ ફ્રી સિપ કાર્ડ યોજનાની સ્કોલરશિપ જે તમામ જે કોર્સિસ છે આપણા ગુજરાતમાં ચાલતા, ઓકે, તેમાં મળવાપાત્ર છે. પરંતુ આ માત્ર એસસી અને એસટી એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કેટેગરીને જ મળવાપાત્ર હોય છે. બાકીની બધી જે કેટેગરી છે એમને આ સ્કોલરશિપ મળવાપાત્ર હોતી નથી. એમના માટે બીજી બધી સ્કોલરશિપ પણ ઉપલબ્ધ હોય છે. બરોબર. તો આજના વિડીયોમાં ફ્રી સિપ કાર્ડ ગુજરાત 2024ની યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું. એના જેટલા બી નિયમો છે, એનું ફોર્મ, એની લાયકાત શું છે, ડોક્યુમેન્ટની માહિતી, કોણે અરજી કરવી જોઈએ, તમામ જેટલા બી તમારા મનમાં કન્ફ્યુઝન છે બધી જ માહિતી કવર કરવાનો પ્રયત્ન કરીશું. તો ચેનલને સૌથી પહેલા તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તમામ સ્કોલરશિપની અપડેટ અને એની જે ફોર્મ ફિલિંગની તમામ માહિતી આપણી ચેનલ પર આવતી રહે છે. તો પહેલા તો સબસ્ક્રાઇબ કરી દેજો કે તમને કોઈ ડાઉટ ના રહે એ મુદ્દે. ઓકે, તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો પહેલા તો મિત્રો આપણે વાત કરીએ તો ફ્રી સિપ કાર્ડ યોજના છે શું. તો ફ્રી સિપ કાર્ડ યોજના અહીંયા લખ્યું છે કે કોલેજમાં પ્રવેશ લેતી વખતે શૂન્ય શિક્ષણ ફી. ઓકે, તો પ્રવેશમાં તમારે જે કોલેજ કે ખાનગી કોલેજોમાં એડમિશન લો છો, કોઈ બી કોલેજ છે, એમબીબીએસ છે, પછી ડેન્ટલ છે, આયુર્વેદિક છે કે હોમિયોપેથિક છે, બરોબર, તો એમાં તમારી જે ફી હોય છે એ શૂન્ય થઈ જતી હોય છે. એટલે કે તમારે કોઈ બી પ્રકારની એમાં ફી ભરવાની રહેતી નથી. બધી જ જે ફી હોય છે તમારી સરકાર શ્રી ભરતી હોય છે. બરોબર. તો જે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ હોય, જે ફી ના ભરી શકતા હોય, તેમની મદદ માટે સરકારે સ્કોલરશિપ યોજના લાવી છે. પછી છે તમામ શિક્ષણ ફી સરકાર દ્વારા સ્કોલરશિપ રૂપે મળે છે, જેમ આપણે આગળ વાત કરીએ મુજબ. પછી લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને ખાનગી કોલેજમાં સંપૂર્ણ લાભ મળે છે. બરોબર. તો ખાનગી કોલેજ, જે પ્રાઇવેટ કોલેજ હોય, જેમાં ગવર્મેન્ટ કોટાની ફી જે હોય એ બહુ જ બધી હોય છે. ઓકે, જે એમબીબીએસ છે, ડેન્ટલ છે, આયુર્વેદિક, હોમિયોપેથિક, ગમે તેમાં. બરોબર. તો એમાં તમારે એડમિશન લેવું હોય તો તમને એમાં ગવર્મેન્ટ કોટામાં ભાગ મળે, તો ગવર્મેન્ટ કોટામાં લાભ મળે છે. બીજી એક વાત ડિસ્ક્લેમર કહી દઉં કે આ સ્કોલરશિપ મેનેજમેન્ટ કોટામાં મળવાપાત્ર હોતી નથી. બરોબર. માત્ર ને માત્ર ગવર્મેન્ટ કોટાની સીટમાં જ મળવાપાત્ર હોય છે. બરોબર. ત્યારબાદ બીજી વાત કરીએ તો કયા કોર્સમાં આ સ્કોલરશિપનો લાભ મળવા પાત્ર હોય છે. તો ધોરણ 10 અને ધોરણ 12 પછીના જે તમામ મુખ્ય કોર્સિસ જેવા કે ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ છે, પીજી કોર્સિસ જેવા કે એમએ છે, એમકોમ છે, એમબીએ છે, ફાર્મસીમાં જો તમે એડમિશન લો છો, યુજી કોર્સિસ જેવા છે કે બીએ છે, બીકોમ છે, જેટલા બી યુજી કોર્સિસ છે. બરોબર. પછી જે મેડિકલ કોર્સિસ છે, જેમાં એમબીબીએસ હોય, ડેન્ટલ હોય, આયુર્વેદિક, હોમિયોપેથિક. પછી નર્સિંગ કોર્સ, નર્સિંગમાં તમારે બીએસસી નર્સિંગ આવે, જીએનએમ, ઈએનએમ બધા આવે એ કોર્સિસ. અને એગ્રીકલ્ચરલ અને વેટરનરી કોર્સિસ. તો આ તમામ મુખ્ય કોર્સિસ અને બીજા બી ઘણા કેટલાક કોર્સિસ જે છે, તો આ મુખ્ય મેઇન કોર્સિસમાં તમને સ્કોલરશિપ તો મળવાપાત્ર હોય જ છે. બરોબર. તો આ જો કોર્સિસમાં તમે એપ્લાય કરો છો, ખાસ તો અહીંયા મેડિકલ સ્ટુડન્ટ હવે એડમિશન જો ચાલુ થશે તો તમારા માટે આ સ્કોલરશિપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વિડીયો ખાસ જોજો. જે બી એમબીબીએસ, ડેન્ટલ, આયુર્વેદિક કે હોમિયોપેથિકમાં એડમિશન લે છે, નર્સિંગમાં એડમિશન લે છે, એમના માટે બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. ઓકે, હવે પહેલા તો મેઇન વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની, કે આટલા ડોક્યુમેન્ટો તમારે ફરજિયાત તમારી પાસે હોવા જ જોઈએ, તો જ તમે ફ્રી સિપ કાર્ડ યોજનાને માટે લાયક ઠરો છો. બરોબર. તો પહેલા તો તમારું આઈડી પ્રૂફ હોવું જોઈએ. તો એમાં તમારું આધાર કાર્ડ બી ચાલી શકે અથવા તમારું ચૂંટણી કાર્ડ બી ચાલી શકે. તો તમારે મોટે ભાગે જે બી સ્ટુડન્ટને આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ બી હશે જ કેટલાક વિદ્યાર્થીઓને, પરંતુ મોટે ભાગે આધાર કાર્ડ જ યુઝ કરતા હોય તો આધાર કાર્ડ તમારે તમારી પાસે રાખવાનું છે. પછી તમારી જે રેશન કાર્ડની નકલ હોય એ તમારી પાસે હોવી જોઈએ. બરોબર. જે રેશન કાર્ડ હોય તમારું, એની જે નકલ છે તમારે કઢાઈ રાખવાની છે. પછી તમારી પાસે એમાં જોડવાની છે. પછી બેંકની પાસબુકનું પ્રથમ પેજ, એમાં જે નામ અને એકાઉન્ટ નંબર સાથે, કારણ કે વિદ્યાર્થીનું જે બેંક એકાઉન્ટ હોય એમાં સરકારશ્રીની સ્કોલરશિપ જે છે આવતી હોય છે. બરોબર. તો એમાં તમારા જે એકાઉન્ટમાં સ્કોલરશિપ નાખવા માટે આ બેંક પાસબુકનું પ્રથમ પેજ હોવું આવશ્યક છે. પછી જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, તો સ્કૂલ જે તમે પાસ કરી હોય ધોરણ 12માં, એનું તમારી પાસે લિવિંગ સર્ટિફિકેટ, સ્કૂલ છોડ્યાનું
માટેનું જે સર્ટિફિકેટ હોય એ તમારી પાસે હોવું જોઈએ, બરોબર. પછી ધોરણ 10 થી છેલ્લો અભ્યાસ કર્યો હોય ત્યાં સુધીની તમામ માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ. એટલે કે તમે ધોરણ 11 કર્યું હોય, તમે ધોરણ 12 કર્યું હોય, ધારો કે તમે કોલેજમાં હોય અને ફર્સ્ટ યર કર્યું છે, હવે તમે ધારો કે સેકન્ડ યરમાં એડમિશન લો છો તો તમારી પાસે ફર્સ્ટ યરની માર્કશીટ હોવી જોઈએ, બરોબર. એટલે જે બી તમે છેલ્લો અભ્યાસ કર્યો ત્યાં સુધીની તમામ માર્કશીટ તમારી પાસે હોવી આવશ્યક છે, ધોરણ 10 થી લઈને, બરોબર. પછી જાતિનું પ્રમાણપત્ર જોઈશે, કાસ્ટ સર્ટિફિકેટ મેઇન છે, એમને ખબર પડશે કે તમે SC ને ST કેટેગરીમાં આવો છો કે નહીં, બરોબર. તો કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે. પછી આવકનું પ્રમાણપત્ર લેટેસ્ટ જોઈશે, બરોબર, કે જેમાં અત્યારે આપણે, બરોબર, આવકનું પ્રમાણપત્ર મેઇન છે, કારણ કે તો જ તમને સ્કોલરશિપ. અત્યારે જો નવો નિયમ આવી ગયો છે, જે 6 લાખ સુધીની મર્યાદા થઈ ગઈ છે ભાઈઓ માટે, અને છોકરીઓ માટે તો જે ગર્લ્સ હોય એમના માટે તો કોઈ આવક મર્યાદા છે નહીં, બરોબર. એટલે તો બોયઝ માટે 6 લાખ સુધીની આવક મર્યાદા હોય એનું જે આવકનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જો 6 લાખથી વધુ હોય તો મળવાપાત્ર નહીં રહેતી ફ્રી સિપ કાર્ડ. 2.5 લાખ સુધીની મર્યાદા હતી, જે હવે સરકારે વધારી દીધી છે, બરોબર. તો લેટેસ્ટ આવકનું પ્રમાણપત્ર આટલા તો તમારે ફરજિયાત તમારી પાસે રાખવાના જ છે, બરોબર. આ તમને જરૂર પડવાની છે. પછી વાત કરીએ અન્ય અથવા શરતી ડોક્યુમેન્ટ્સની, તો જો માતા પિતા સરકારી અથવા પ્રાઇવેટ જોબ કરતા હોય, એટલે કે નોકરી કરતા હોય, તો આમાં આવકનો દાખલો અથવા તો પ્રૂફ જોઈશે. પછી અભ્યાસમાં જો બ્રેક હોય, એટલે જો નીટ ડ્રોપ હોય તો ગેપ સર્ટિફિકેટ બી આવશ્યક પડી શકે. હવે જો ગેપ સર્ટિફિકેટની વાત કરું તો ગેપ સર્ટિફિકેટ અમુક કોલેજોમાં નથી જ માંગતા, મોટા ભાગની કોલેજમાં કદાચ નથી માંગતા, છતાં પણ એ કોલેજની તમારે ત્યારે પહેલા નથી કઢાવી લેવાનું, કોલેજમાં પૂછપરછ કરવાની કે ભાઈ મારે ફ્રી સિપ કાર્ડ કઢાવવાનું છે તો શું ગેપ સર્ટિફિકેટની આવશ્યકતા છે કે નહીં. જો કોલેજ દ્વારા કહેવામાં આવે કે ભાઈ ગેપ સર્ટિફિકેટ જોઈશે તો કઢાવવાનું, ના પાડે તો નહીં કઢાવવાનું, બરોબર. તે કોલેજ સાથે સંપર્ક કરીને તમારે પૂછી લેવાનું. એટલે એડમિશન મળે પછી જ આવતી પ્રક્રિયા કરવાની હોય છે. બીજું કે પિતા હયાત ન હોય તેનું પ્રમાણપત્ર બી તમારે આવશ્યક હોય છે, બરોબર. તો આટલા જે છે અન્ય શરતી ડોક્યુમેન્ટ છે, એટલે જે ઓકે, એટલે તમારે જે જો લાગતા ઓળખતા હોય એટલા માટે છે, બાકી પેલા જે હતા એ ફરજિયાત તો તમારે જોઈશે, બરોબર. અહીંયા ખાસ નોંધ લખી છે કે અરજી વખતે ઓરિજિનલ અને પ્રમાણિત નકલ બંને રાખવાની છે. ઓકે, ઓરિજિનલ બી જોઈશે આ બધું, અને એની જે નકલમાં તમારે 5 થી 6 જેટલી એની ઝેરોક્સ કઢાવી રાખવાની છે, કે જેથી આગળ બી તમારે કામ આવે. પછી વાત કરીએ મિત્રો કે અરજી ક્યારે કરવી અને એની જે ખાસ ચેતવણી છે શું છે. તો અરજી, આ મોટા ભાગના વિદ્યાર્થીઓનું કન્ફ્યુઝન, મને કોમેન્ટમાં બી ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછે છે. તો એક વાત કરી દઉં કે એડમિશન કન્ફર્મ થયા પછી જ અરજી કરવાની રહે છે આમાં, બરોબર. એડમિશન એકવાર તમારે કન્ફર્મ થઈ જાય, બરોબર, તમારે કન્ફર્મ હોય કે ભાઈ મારે આ કોલેજમાં લેવું છે, પછી તમારે અરજી કરવાની છે. જો અહીંયા લખ્યું છે કે ફાઇનલ એડમિશન થાય ત્યારે જ કાર્ડ કઢાવવા જવાનું છે, નહીતર ફી કાર્ડ બદલી આપવામાં નહીં આવે, બરોબર. તો આ વસ્તુ મેઇન છે. અને મેડિકલ, પેરામેડિકલ, ફાર્મસી, એન્જિનિયરિંગમાં રાઉન્ડ મુજબ પ્રોસેસ થાય છે, બરોબર. તો રાઉન્ડ મુજબ છે આ બધી પ્રોસેસ એમાં થતી હોય છે, જીકાસ એડમિશન છે બધામાં. અને આ રાઉન્ડમાં કમિટીના નિયમો અને ફ્રી સિપ કાર્ડના નિયમો બંને લાગુ પડે છે, બરોબર. તો આ વસ્તુ જે છે એ ડિસ્ક્લેમર તરીકે તમારે યાદ રાખવાની છે, બરોબર. તો મેડિકલમાં જો તમે એડમિશન લો, પેરામેડિકલમાં, બધામાં રાઉન્ડ મુજબ છે બધી પ્રોસેસ થતી હોય છે. એટલે તમારે એડમિશન કન્ફર્મ થાય પછી જે છે આ ફ્રી સિપ કાર્ડની અરજી કરવાની છે, બરોબર. કોલેજમાં બધું પૂછી લેવાનું છે, પહેલા જે માહિતી હોય બધી લઈ લેવાની છે, પછી તમારે અરજી કરવાની થાય છે. ત્યારબાદ વાત કરીએ અરજી કરવાની પ્રક્રિયા અને સમયની. તો આ પ્રક્રિયા માત્ર ઓફલાઈન અરજી હોય છે, કોઈ આમાં ઓનલાઈન પ્રોસેસ કરવાની હોતી નથી. ઓકે, તો ફ્રી સિપ કાર્ડ ઓફલાઈન અરજી છે, જેમાં સામાન્ય દિવસોમાં 1 થી 3 દિવસમાં ફ્રી સિપ કાર્ડ તમને મળી જાય છે અરજી કર્યાના, અને મોટે ભાગે તો તે જ દિવસે મળી જતું હોય છે. પરંતુ જો વધુ ભીડ હોય એડમિશન સમયે તો 5 થી 7 દિવસ લાગી શકે છે, બરોબર. ઓકે, પછી છે ફ્રી સિપ કાર્ડ કોને મળી શકે, તો આપણે આગળ જ વાત કરી તો ફક્ત SC એટલે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ, અન્ય કોઈ પણ કેટેગરીના વિદ્યાર્થીઓને આ કાર્ડ મળવા પાત્ર નથી, બરોબર. આ મેઇન વસ્તુ સમજી લેજો. પછી છે કોલેજની માન્યતા અને ખાસ સલાહ. તો કોલેજ સરકાર માન્ય ખાનગી કોલેજ હોવી ફરજિયાત છે, બરોબર. એટલે મેં કીધું એમ કે જો તમારે જો SC અને ST કેટેગરીમાં આવે છે ને તમારે ફ્રી સિપ કાર્ડ લાગુ પડે છે તો તમારે કોલેજમાં જઈને પૂછી લેવાનું છે કે ભાઈ આમાં ફ્રી સિપ કાર્ડ ચાલે છે કે નહીં, તો જ તમારે કોલેજમાં એડમિશન એવી રીતે લેવાનું થાય છે, એવી રીતે તો જ તમારે કોલેજમાં એડમિશન લેવાનું છે, બરોબર. તો વિદ્યાર્થીઓ માટે ખાસ સલાહ, એડમિશન લેતા પહેલા તપાસો કે કોલેજમાં ફ્રી સિપ કાર્ડ ચાલે છે કે નહીં. ઘણીવાર કોલેજો શિક્ષણ ફી માફ કરે છે પરંતુ અન્ય છુપી ફી વધારી દેતી હોય છે, બરોબર. તો આ જે છે કોલેજ સ્કેમ ના કરી બેસે તમારી પાસે, તો આ બધી વાત પહેલેથી જાણી લેવાની છે. બીજી વાત કરીએ તો આવક
મર્યાદા કેટલી હોવી જોઈએ? તો અહીંયા જુઓ, આપણે અહીંયા દર્શાવ્યું છે કે છોકરાઓ માટે મહત્તમ 2.5 લાખ સુધીની આ વાર્ષિક આવક મર્યાદા. પરંતુ હવે બરાબર, આ પહેલાનું પેજ છે એટલે અહીંયા અપડેટ નહીં કર્યું, પરંતુ આવક મર્યાદા અત્યારે બોયઝ માટે 6 લાખ જેટલી થઈ ગઈ છે. હવે આ વર્ષે નિયમ આવ્યો છે 2026-27માં, ખાસ વસ્તુ યાદ રાખજો બરોબર. તો આવક મર્યાદા છે એ 6 લાખ થઈ ગઈ છે જે વિદ્યાર્થીઓ છે એમના માટે. અને છોકરીઓ ગર્લ્સ માટે તો કોઈ પણ આવક મર્યાદા નથી, એમને જે છે કોઈ પણ આવક મર્યાદામાં ફ્રી સિપ કાર્ડ મળી શકે છે બરોબર. તો આ વસ્તુ જે બોયઝ એડમિશન લે છે એમને ખાસ ધ્યાનમાં રાખવું. બીજી વાત કે ફોર્મ ક્યાંથી મળશે અને ક્યાં જમા કરાવવાનું છે? તો ફોર્મ જે છે, જો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી છે, એમાંથી તમારે ફોર્મ ડાઉનલોડ કરી દેવાનું છે અને પીડીએફની જે પ્રિન્ટ કાઢીને ફોર્મ તમારે ઓફલાઈન ભરવાનું છે. કેવી રીતે ભરવાનું છે? ઓફલાઈન ભરવાનું છે. આ વસ્તુને ખાસ યાદ રાખજો. અને ફોર્મ ભરીને તમારી નજીકની જે સમાજ કલ્યાણ કચેરી સંસ્થા હોય એમાં ફ્રી સિપ કાર્ડની કચેરીમાં જમા કરાવવાનું છે બરોબર છે. તો આ પ્રમાણે તમારે ફોર્મ ભરીને તમારે જે જિલ્લા સમાજ કલ્યાણ કચેરી અથવા જે ફ્રી સિપ કાર્ડ કચેરી હોય એમાં જમા કરાવી દેવાનું છે. આ ઓફલાઈન પ્રક્રિયામાં કોઈ ઓનલાઈન પ્રક્રિયા નથી કરવાની. પછી વાત કહે છે, પછી શું કહે છે કે શિષ્યવૃત્તિના ખાસ નિયમો. તો સ્કોલરશિપની રકમ કોર્સ કેટેગરી, કોલેજ ફી અને હોસ્ટેલ અથવા રેગ્યુલર પર આધાર રાખે છે બરોબર. તો સ્કોલરશિપની રકમ જે છે એ કોર્સ તમારો કેવો છે, પછી કેટેગરી કઈ છે, કોલેજ ફી શું છે, હોસ્ટેલ, રેગ્યુલર પર આધાર રાખે છે. અને ફ્રી સિપ કાર્ડથી એડમિશન લીધા પછી ઓનલાઈન શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવું ફરજિયાત છે. જો ફોર્મ નહીં ભરો તો સ્કોલરશિપ નહીં આવે અને કોલેજની તમામ ફી તમારે જાતે ભરવી પડશે. આ ખાસ ચેતવણી છે, આ નિયમ છે શિષ્યવૃત્તિનો. ઓકે, એટલે ફ્રી સિપ કાર્ડથી એડમિશન લઈ લો છો તો ઓનલાઈન શિષ્યવૃત્તિનું ફોર્મ તમારે ભરવું જ પડશે, અને નહીં ભરો તો નહીં સ્કોલરશિપ આવે. તો અહીંયા લખ્યું છે કઈ સ્કોલરશિપ મળશે અને કઈ નહીં. તો ક્યાં અરજી કરવી? માત્ર ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર જ તમારે અરજી કરવાની છે, જેમાં તમને ભોજન સહાય મળી શકે છે અને સાધન સહાય પણ મળી શકે છે બરોબર. તો તમારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ફ્રી સિપ કાર્ડ મળ્યા પછી અરજી કરો છો તો તમારે MYSY કન્યા કેળવણી CMSA સ્કોલરશિપ નહીં મળે, પરંતુ તમને જે ભોજન સહાય હોય, જે મેસ ફી હોય, પછી જે સાધન સહાય, ઇન્સ્ટ્રુમેન્ટ એસિસ્ટન્સ જે હોય બરોબર, તો એમાં તમને જે છે આમાં લાભ મળી શકે છે. ત્યારબાદ લખ્યું છે પૈસા જમા થવાની પ્રક્રિયા. તો સ્કોલરશિપના પૈસા સીધા બેંક એકાઉન્ટમાં જમા થશે. ઓકે, તો જે વિદ્યાર્થીના બેંક એકાઉન્ટ છે એમાં સીધા જ જમા થશે. પછી વિદ્યાર્થીએ તે રકમ પોતાના બેંકમાંથી ઉપાડવાની રહેશે અને કોલેજે આપેલા સમયગાળામાં, એટલે કે 7 દિવસ જેટલા સમયગાળામાં આ રકમ કોલેજમાં જમા કરાવવાની છે બરોબર. તો આ રીતે તમારી જે કોલેજની સંપૂર્ણ ફી ભરાઈ જશે અને તમે સારી રીતે વગર ફીએ તમે અભ્યાસ કરી શકો છો બરોબર. તો તો આ આપણે જોઈ સંપૂર્ણ ફ્રી સિપ કાર્ડની માહિતી. જો કોઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટમાં જરૂરથી પૂછો. ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે તમામ સ્કોલરશિપની અપડેટ આપણા ચેનલ પર આવતી રહે છે. તો મળીએ છીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.